હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેનેડાએ ફરી એક વખત બધા વિઝાના પ્રોસેસિંગ ટાઈમ છે લેટ કરી દીધા છે, એટલે તમારી બી ફાઇલો હવે લેટ થઈ શકે છે. કારણ કે અલ્ટિમેટલી હજી હમણાં થોડા ટાઈમ પહેલાં એટલે કે 22મી તારીખે રૂલ્સ ચેન્જ કરવામાં આવ્યા હતા. દેન ફરી એકવાર નવા નિયમો લાગુ કરી દીધા છે, નવા પ્રોસેસિંગ ટાઈમ લાગુ કરી દીધા છે. અને પ્રોસેસિંગ ટાઈમની અંદર બી જો વાત કરું તો અલ્ટિમેટલી વધ્યા જ છે. લગભગ મેક્સિમમ પ્રોગ્રામના તો એને કારણે ફાઇલો લેટ જ થઈ રહી છે. એટલે ઘણા ક્લાયન્ટોના ક્વેશ્ચન્સ હોય છે, ઘણા પૂછે બી છે સર ક્યારે ખુલશે ક્યારે છે. બધી ફાઇલો જેટલી બી છે ને એ લોકોના પ્રોસેસ ટાઈમ હું તમને ડિક્લેર કરું, જેની અંદર વિઝિટર વિઝા, સ્પાઉસ વિઝા, સ્પોન્સરશિપ વિઝા, પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સના વિઝા હોય છે, ઓપન વર્ક પરમિટવાળા, PR વાળા, આ બધી પ્રોસેસ આપણે શાંતિથી ડિસ્કસ કરીએ છીએ. તમે નોટ ડાઉન કરો તો તમને લોકોને ખ્યાલ આવશે. અને એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા અને મેક્સિમમ લોકોને શેર કરવાનું ના ભૂલતા. જો સારો લાગે તમે તારે લાસ્ટમાં લાઈક કરજો. ન હવે તો કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિઝિટર વિઝાથી. 36 દિવસનો ટાઈમ ઓફિશિયલ કરી દેવામાં આવ્યો છે. 16 દિવસનો હતો, ત્યારબાદ 20 થી 25 દિવસ લઈ ગયા, 30 દિવસ, 31 દિવસ લઈ ગયા, એન્ડ ધેન 36 દિવસ. ફાઇલો વધતી જવાને કારણે, ફાઇલો ક્લિયર નહીં થવાને કારણે, યા તો ક્લિયર કરવી હોય ગમે તેમ રિજેક્શન થઈ જવાના કારણે આ વસ્તુ તમે લોકો નોટ ડાઉન કરો કે આને ઓફિશિયલ ડેઝ વધી ગયા. 36 દિવસનો ટાઈમ થઈ ગયો છે, એને કારણે ફાઇલો લેટ થઈ રહી છે તમારી. વિઝિટર વિઝા તે પરંતુ ઇનસાઇડ કેનેડા હોય 14 ડેઝનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે. વિઝિટર વિઝા એક્સટેન્શનવાળા માટે 104 દિવસનો 186 ડેઝનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે. સુપર વિઝાવાળા જે છે 129 દિવસનો ટાઈમિંગ કરી દેવામાં આવ્યો છે. સ્ટડી પરમિટવાળાની વાત કરીએ, 3 વીકનો જ ઓફિશિયલ ટાઈમ હજી બી બતાવે છે, પરંતુ સ્ટાર્ટિંગની અંદર 8-10 દિવસ, પછી ક્યારેક એકાદ વીક, અને ધ્યાન અત્યારે રિઝલ્ટો થોડા લેટ આવી રહ્યા છે. તો 3 વીકનો ઓફિશિયલ ટાઈમ છે, પરંતુ કદાચ તમે ગણો તો 21 દિવસની જગ્યાએ કદાચ 20-25 દિવસ બી તમને લાગી શકે છે. સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડા 7 વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. સ્ટડી પરમિટ એક્સટેન્શનવાળા હોય તો 171 દિવસનો ટાઈમિંગ છે. વર્ક પરમિટવાળા માટે બહુ સારા ગુડ ન્યૂઝ કહી શકાય, કારણ કે 6 જ વીક ઓલરેડી 1.5 મહિનાનો ટાઈમિંગ કરી દેવામાં આવ્યો છે. પહેલાં 3 થી 6 મહિના લાગી જતા હતા, એ હવે 1.5 મહિનાના ટાઈમિંગની અંદર કરી દેવામાં આવ્યું છે. 181 દિવસનો ટાઈમ લાગુ પડશે વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડાથી તમે જો કરો છો તો એના માટે. આઉટસાઇડ કેનેડાથી વર્ક પરમિટ એપ્લાય કરો તો ઓછો ટાઈમ છે, અને ઇનસાઇડમાંથી જ કરો તો જ વધારે ટાઈમ છે. આની અંદરથી આપણને આ જોવા મળ્યું. સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટ જે પહેલાં 4 દિવસ 8 દિવસની વાતો હતી, એને બી 34 ડેઝ કરી દેવામાં આવ્યા, એટલે આને બી લેટ કરી દેવામાં આવ્યા. IC ક્લાસની વર્ક પરમિટ 6 વીકનો ઓફિશિયલ ટાઈમ છે. આ જસ્ટ તમારા નોલેજ માટે. બાકી આ IC ક્લાસની વર્ક પરમિટમાં ક્યાંય બી ભારતનું નામ નથી, જે કન્ટ્રીઓની અંદર એલિજિબલ હોય એમાં. આ જ સાથે મેં થોડા ટાઈમ પહેલાં બી એક વિડીયો રિલીઝ કર્યો, એમાં બી વાત કરી હતી, ને અત્યારે બી કહું, જે સોશિયલ મીડિયા દ્વારા તમે જે નવો પ્રોગ્રામ સાંભળી રહ્યા છો, ડાયરેક્ટ સ્ટડી કરીને સીધું PR આપશે કેનેડા, એ ઓનલી ફોર ફ્રેન્કોફોન એટલે કે એવી ફ્રેન્ચ બોલતી કન્ટ્રીઓ જે છે એ લોકોના સિટીઝન્સ માટે છે. જે 33 કન્ટ્રીઓનું લિસ્ટ છે, એમાં ભારતનું નામ નથી. તો તમે લોકો બી ઇન્ફ્લુઅન્સ ના થતા. આ તમને ખાલી ક્લિયરન્સ માટે અમે જાણ કરીએ છીએ. એટલાન્ટિક ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામની જો વાત કરો, 13 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની વાત કરો, 5 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. હોમ કેર ચાઇલ્ડ પ્રોવાઇડર પાયલોટ પ્રોગ્રામ જે છે 24 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે, અને 37 મહિનાનો બી ઓફિશિયલ ટાઈમ છે. 2 ટાઈમ એટલા માટે છે, જેમની પાસે 12 મહિનાનો એક્સપિરિયન્સ હશે તો એમને ઓછો ટાઈમ લાગશે. 6 મહિનાના એક્સપિરિયન્સવાળી જે ફાઇલો થશે એમાં વધારે ટાઈમ લાગશે. સેમ વસ્તુ હોમ સપોર્ટ વર્કર પ્રોગ્રામમાં 17 મહિનાનો ટાઈમિંગ કરવામાં આવ્યો છે. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ PNP અંડરની ફાઇલો છે, વાયા એક્સપ્રેસ એન્ટ્રી હશે તો 8 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રી વગરની જે ડાયરેક્ટ નોમિનેશન ફાઇલો હશે 20 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સેલ્ફ એમ્પ્લોયડ પર્સન ફેડરલ જે વિઝા હોય છે, આની અંદર 60 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને સ્કિલ વર્કર ફેડરલ 7 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ વિઝાની જો વાત કરીએ છીએ તો 52 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને સ્પાઉસ કોમન લો પાર્ટનર સ્પોન્સર્સની વાત કરીએ છીએ આઉટસાઇડ ક્યુબેકથી તો 36 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને ઇનસાઇડ ક્યુબેકવાળા માટે 40 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આ સ્પોન્સર ફાઇલો છે, ડિપેન્ડન્ટ ફાઇલો નથી. ડિપેન્ડન્ટ ફાઇલની જો આપણે વાત કરીએ
ઇનસાઇડ ક્યુબેક 41 મંથ છે અને આઉટસાઇડ ક્યુબેક વાળા માટે 13 મહિનાનો ટાઈમિંગ કરી દેવામાં આવ્યો છે. સેમ ડિપેન્ડન્ટ ચાઇલ્ડ વાળાની જો વાત કરીએ તો 5 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સની જો સ્પોન્સર્સની વાત હોય આઉટસાઇડ ક્યુબેક વાળા હશે તો 36 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ઇનસાઇડ ક્યુબેક વાળા માટે 48 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. હ્યુમેટેરિયન ગ્રાઉન્ડની વાત કરીએ આઉટસાઇડ ક્યુબેક વાળા માટે 24 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. બાકી સિટીઝનશીપ કાર્ડ PR કાર્ડનું જે છે એઝ ઇટ ઇઝ અત્યારે બતાવી રહ્યું છે. જે બી અહેવાલ આવ્યો છે ને બને એટલો સરળ કરી તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો સારી કોશિશ લાગી હોય તો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને શેર કરી દેજો વિડીયો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.